દુષ્ટ, અને એવાના ઘરનું અન્ન લેવું એ પ્રતિબંધ છે. ગમે ત્યાં ગમે ત્યારે ને ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે જ છે. દુષ્ટનું અન્ન લેવું, અને એટલે જ મર્યાદી વૈષ્ણવ ગમે ત્યાં અન્ન નથી લેતા. અને લોકો એના ઊંધા અર્થ કરે કે તમે કઈ બહુ મહાન થઈ ગયા છો, અમે કઈ ખરાબ છીએ. આ કોઈને નાનું બતાવવા માટે નથી, પણ આ આજ્ઞા છે હરિરાયજીની, જે સેવા ન કરતા હોય એના ઘરનું અન્ન કેમ લેવાય? સ્વહસ્તે ભોજયિતવ્ય. ત્યાં ભાગવત મહાત્મામાં સબના હાથનું ખાનારો ધુંધકારી થયો. તો સબ કોણ છે? જીવત જૈસે પ્રેત. આપણે ત્યાં તો કહ્યું ને, સેવા વગર જે જીવે છે એ પ્રેત સમાન છે. જેના હાથથી ભગવત સેવા નથી થતી એ શવના હાથ છે, અને એના હાથનું અન્ન લો તો શવના હાથનું ભોજન કર્યું કહેવાય, એમ શાસ્ત્ર કહે છે. દુષ્ટનું અન્ન લેવું. અન્નમાં 4 દોષ બતાવ્યા શાસ્ત્રોમાં. સ્વભાવ દોષ, બીજો છે નિમિત્ત દોષ, ત્રીજો છે આશ્રય દોષ, અને ચોથો છે સત્વ દોષ. આ 4 દોષો શાસ્ત્ર અન્નમાં બતાવે છે. પહેલો છે સ્વભાવ દોષ યા સ્વરૂપ દોષ. કોઈ વસ્તુઓ સ્વરૂપથી દુષ્ટ હોય. ઘણીવાર અમુક વસ્તુઓ નથી ખાતા, એની પાછળ બીજું કંઈ કારણ નથી હોતું, પણ એનું સ્વરૂપ, એનો રંગ, એનો આકાર એવો હોય કે એનાથી ગ્લાનિ પેદા થાય. જેમ ઘણી વસ્તુ તડબૂચ આદિ એમ માનવામાં કે નથી લેતા, એની પાછળ બીજું કંઈ કારણ નથી હોતું, પણ મૂળ કારણ એ હોય છે કે એનો રંગ અને આકાર એવો છે કે અભક્ષ પદાર્થ જેવો લાગે, એટલે સ્વરૂપથી દુષ્ટ છે. ઘણાની ગંધ ખરાબ હોય એટલે એ સ્વરૂપથી દુષ્ટ છે. એમાં બીજો દોષ પણ એ સ્વરૂપ દુષ્ટ, કારણ કે પ્રભુ અતિ કોમલ છે, એટલે સ્વરૂપ, ગંધ દરેકનું ધ્યાન રાખવામાં આવે. સ્વરૂપથી દુષ્ટ. બીજું છે નિમિત્ત દોષ. જેમ તમે સામગ્રી આદિ સિદ્ધ કરી, એમાં કંઈક વાળ પડી ગયું કે જીવ જંતુ પડી જાય, તો કંઈક નિમિત્તને કારણે દુષ્ટ થઈ ગયું, તો એવી વસ્તુ ગ્રહણ ન કરાય. એ નિમિત્ત દોષ અન્નનો કહે છે. ત્રીજું કહ્યું આશ્રય દોષ. અન્ન શુદ્ધ છે, બધું જ બરાબર છે, પણ આશ્રય એટલે કે જે પાત્ર લેવામાં આવ્યું છે, પાત્ર એઠું હતું, ગંદુ હતો, યા બનાવનાર સ્નાન કર્યા વગરનો હતો, અપવિત્ર અવસ્થામાં હતો. જેણે અન્ન બનાવ્યું છે તે અન્નનો આશ્રય દોષ છે. તો એવું પણ અન્ન અગ્રાહ્ય છે, એનું ગ્રહણ ન કરાય. એ પણ છે, કારણ કે અન્નથી મન બને છે. એટલા માટે આ બધું અન્નની સાવધાની કેમ રાખવામાં આવે છે? કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે અન્નથી મન બને છે, અને મન જો દૂષિત બને તો ભક્તિમાં ચિત્ત ન રહે. તો આશ્રય દોષ. બનાવનાર અપવિત્ર હોય યા જે પાત્ર લીધું હોય એ અપવિત્ર હોય. અને ચોથું કયું? સ્વત્વ દોષ. જે અન્ન સારામાં સારું છે, વાસણ સારામાં સારું છે, બનાવનાર સારામાં સારો છે, પણ એ અન્ન જેનાથી આવ્યું છે એ પૈસો ઈમાનદારીનો નહોતો. એ સ્વત્વ દોષ. એનું સ્વત્વ સારું નથી. એ જો ખરાબ રીતે આવ્યું છે, છલીને આવ્યું છે, તો એવું અન્ન પણ ગ્રહણ નથી થતું. ભાગવતમાં પ્રથમ સ્કંદમાં અશ્વત્થામાની કથા આવે ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો મહાપ્રભુજી કે અશ્વત્થામા તો અષ્ટ ચિરંજીવીમાં છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. અને 8મા માર્કંડે ઋષિ. જો માર્કંડે પૂજા થાય, કાલે વ્રજરાજ બાવાનો જન્મદિવસ છે, માર્કંડે પૂજા થશે. દરેક વલ્લભકુલની જન્મોત્સવમાં લગભગ માર્કંડે પૂજા થતી હોય છે. આ શેના માટે હોય છે? કે અષ્ટ ચિરંજીવીઓનું એમાં પૂજન થતું હોય છે. 8 ઢગલીઓ કરવામાં આવતી હોય છે ચોખાની, એનું પૂજન કરવામાં આવે, જેનાથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય. તો એમાં એક ઢગલીમાં અશ્વત્થામા પણ હોય છે. એનું પૂજન ને સ્મરણ કરાતું હોય છે. તો વિચાર થયો કે જેનું સ્મરણ કરાય છે એ આવો દુષ્ટ કેમ થયો કે પાંડવોના 5 બાળકોના મસ્તક વિધિ નાખ્યા, છેદી નાખ્યા? એનું કારણ બતાવતા મહાપ્રભુજી કહે છે કે એની બુદ્ધિ કેમ બગડી છે? કારણ કે એને દુર્યોધનનું અન્ન ખાધું છે. અને દુર્યોધનનું અન્ન જ્યાં સુધી એની લોહીમાં વહેતું રહેશે, શરીરમાં, ત્યાં સુધી એની બુદ્ધિ આવી જ રહેશે. આ અન્નનો પ્રભાવ છે.
મહાભારતમાં એવી કથા કહેતા હોય છે કે એકવાર જયારે યુદ્ધ શરૂ થવાનું હતું ત્યારે દુર્યોધન આવ્યો સહદેવ પાસે, અને કહેવાય કે સહદેવ ત્રિકાલ જ્ઞાની હતો, પણ એને પૂછો તો એ ભવિષ્ય કહી શકે. એટલે દુર્યોધન આવ્યો સહદેવ પાસે ને પૂછવા માટે, હજી યુદ્ધ શરૂ નતું થયું, પૂછ્યું કે શું થવાનું છે, મારું ભવિષ્ય શું છે? અને સહદેવે કહ્યું કે 18મા દિવસે તું યુદ્ધ હારીશ અને તારું મૃત્યુ થવાનું છે. ગભરાયો દુર્યોધન, મારું મૃત્યુ ટળે કઈ રીતે? બીજો પ્રશ્ન કર્યો. સહદેવે કહ્યું કે કોઈ સંત, કોઈ શ્રેષ્ઠ, કોઈ સત્વ વાળો વ્યક્તિ જો તને આશ્રય આપે તો તારું મૃત્યુ ટળી જાય. તુરંત પ્રશ્ન કર્યો દુર્યોધને, તો આવો સત્ય પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કોણ? ત્યારે સહદેવે કહ્યું કે દાદા ભીષ્મ, એ જો તને આશ્રય આપી દે તો તારું મૃત્યુ ટળી જાય. દુર્યોધને તરત પૂછ્યું, પણ એ મને આશ્રય આપે કેમ? સહદેવે કહ્યું, જો એમની બુદ્ધિ બગડે તો તને આશ્રય આપે. તુરંત દુર્યોધને પૂછ્યું કે એમની બુદ્ધિ કઈ રીતે બગડે? અને સહદેવે કહ્યું, જો એ દુષ્ટનું અન્ન ખાય તો એની બુદ્ધિ બગડે. તો દુર્યોધને કહ્યું, આવો દુષ્ટ છે ક્યાં? સહદેવે કહ્યું, તું. બધાને મારીને તારે જીવવું છે, તારા કરતા મોટો દુષ્ટ કોણ? જો તારું એઠું એ ખાય તો એમની બુદ્ધિ બગડે. દુષ્ટનું એઠું જો એ ખાય તો બુદ્ધિ બગડે. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં આ બધું ધ્યાન રાખવામાં આવે છે. આ કોઈની મનોકલ્પિત વાતો નથી કે મને સૂજ્યું ને આમ કરવા લાગે. આ બધી શાસ્ત્રોક્ત વાતો છે. આ બધું ધર્મના નિયમોમાં આવે છે, અને એટલે આ બધું સાચવવામાં આવતું હોય છે, એઠું જૂઠું આદિ, કારણ કે શાસ્ત્રે મના કહી છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પોતાનું ચરવિત તાંબુલ આપ્યું ગોપાલદાસને, અને બુદ્ધિ કેવી અલૌકિક થઈ ગઈ. એ અધરાવ્રત કહેવાય છે. નંદદાસજીને જૂઠન પાતલ આપી, અને એક વિષયમાં આસક્ત નંદદાસજી, એ જ પ્રેમ ફેરવાઈ ગયો ઠાકોરજી તરફ. બુદ્ધિ અલૌકિક બની. એવા તો અનેક પ્રસંગો 84-252 આપણે જોઈ શકીએ. તો આમ દુષ્ટા અન્ન ભક્ષણમ, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, દુષ્ટનું અન્ન નહીં ખાવું. આપણને ખબર છે કે આ આમ છે, બને તો અન્ન ન લેવું. આગળ કહ્યું અસમર્પિત ભક્ષણમ, પ્રભુને ધર્યા વગરનું અન્ન એ લેવાથી પણ ભાવનો બાધ થાય છે. જે વસ્તુ પ્રભુને ન ધરી હોય મારાથી કેમ ગ્રહણ કરાય? એ ભાવ જ્યારે વૈષ્ણવમાં આવે અને અસમર્પિત ગ્રહણ થાય તો પણ ભાવને બાધ થાય છે. જો બધું જ ન ધરી શકતા હો, બધું સમર્પિત ન કરી શકતા હો, તો બધું પ્રસાદી તો કરી શકો છો. બધું સમર્પિત ન લઈ શકીએ પણ બધું પ્રસાદી તો બનાવી શકીએ ને. ભલે મિશ્રી ભોગ ધરતા હોઈએ પણ એ જ પ્રસાદી મિશ્રી આપણા બધા જ ભોજનના પદાર્થોમાં પધરાવીએ તો ભલે સમર્પિત નહોતું પણ પ્રસાદી તો બન્યું. અને પ્રસાદી અન્ન થાય તો એમાંથી બધા જ દોષો નિવૃત્ત થાય છે. તો બીજું કઈ ન કરી શકો. બધી અનુકૂળતા નથી ઠાકોરજીને ધરવાની, પણ મિશ્રી પણ ધરો છો તો એ મિશ્રી પણ આપણા બધા જ ભોજનમાં પધરાવો તો એ પ્રસાદી બની જશે. પછી રોજ ભોજન નહીં થાય, પછી તો મહાપ્રસાદ ગ્રહણ થશે. અને ત્રીજું કહ્યું અસત્સંગ, એ પણ ભાવનો બાધક છે. 3 લક્ષણ ભાવના બાધકમાં કહ્યું. એક દુષ્ટનું અન્ન, બીજું અસમર્પિત